આજે તો બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ દરવાળો માંડવી પાક। તે માટે લઈ લીધા માંડવીના બી અને કડાઈમાં નાખી દીધા શેકવા માટે। ધીમા તાપે એકદમ સરસ માંડવીના બીને બધી જ બાજુ એકદમ સરસ શેકી લેશું, જ્યાં સુધી માંડવીના બીની ફોતરી ઉખરી જાય ને ત્યાં સુધી। અને વચ્ચે વચ્ચે તો ફેરવતા જ રહીશું, જેથી આપણા બી છે ને દાજી ન જાય। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા અવનવા રેસીપી વિડીયો તમારા સુધી મળતા રહે। તો અહીંયા આપણા બી છે ને થોડીક જ વારમાં શેકાવા માંડ્યા હતા, અને હાથથી જોઈએ ને તો એકદમ સરસ શેકાઈને રેડી થઈ ગયા હતા। અને હવે થવા દેશું એને ઠંડા। ઠંડા થશે ને તો ફોતરી એકદમ સરસ ઉખરી જશે। તો અહીંયા આપણા બીની બધી જ ફોતરી ઉખરી ગઈ છે, અને નાખી દેશું મિક્સરના ખાનામાં અને કરી લેશું એકદમ સરસ ક્રશ। તો અહીંયા આપણા બી થોડીક જ વારમાં ક્રશ થઈને રેડી થઈ ગયા છે, અને હવે કરી લેશું એની ચાસણી। ચાસણી બનાવવા માટે બકરિયામાં નાખી દીધી ખાંડ, અને એમાં નાખી દીધું પાણી। ખાંડ ડૂબે એટલું પાણી એડ કરી દીધું છે, અને કરી લેશું મિક્સ। અને એનામાં બેસ્ટ ટેસ્ટ આપવા માટે લીધી છે એલચી। એલચીને ખાંડીને બનાવી નાખશું એકદમ સરસ પાવડર। તો અહીંયા આપણી ખાંડ બધી જ ઓગળી ગઈ હતી, અને એલચીનું પાવડર પણ એકદમ મસ્ત રેડી થઈ ગયું હતું। પરફેક્ટ ચાસણી બનાવવા માટે કેટલી ખાંડ જોઈએ ને એ વિડીયો આપણે લોંગ વિડીયો યુટ્યુબમાં આપેલો છે, તો જરૂરથી જુઓ। તો અહીંયા આપણી ખાંડની ચાસણી છે ને થોડી થોડી થવા માંડી હતી, તો આપણે એમાં જ નાખી દઈશું એલચી પાવડર, એટલે બેસ્ટ ફ્લેવર આવી જાય। થોડીક જ વારમાં આપણી ખાંડની ચાસણી એકદમ સરસ રેડી થવા માંડી હતી। તો હવે આ જોઈએ ને હાથથી તો એક તારની ચાસણી છે ને એકદમ મસ્ત આવી ગઈ હતી, તો સમજી લેવાનું કે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે। તો હવે એડ કરી દઈશું ક્રશ કરેલા માંડવીના બીનો ભૂકો, અને કરી લેશું મિક્સ। જો લોંગ વિડીયો જોવો હોય ને તો લોંગ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપી દીધો છે, જરૂરથી જોવો। તો અહીંયા થાળીમાં લગાવી દીધું તેલ, ને નાખી દેશું આપણું મિક્સ કરેલું ટેક્સચર, એકદમ સરસ લગાવી દેશું ઉપરથી ઘી। તો અહીંયા આપણું ટેક્સચર એકદમ મસ્ત પાથરાઈ ગયું છે, માંડવી પાક પરફેક્ટ બનીને રેડી થઈ ગયો છે। હવે ઠંડો થવા દેશું। તો અહીંયા થોડો થોડો ઠંડો થવા માંડ્યો હતો, તો આપણે કરી નાખ્યા ચાકા। તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પરફેક્ટ દરવાળો સફેદ સોફ્ટ માંડવી પાક। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ।